चलो विद्यार्थी मित्रों मजा में विद्यार्थी मित्रों एसओएस वीडियो क्लास में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों 12th फिजिक्स चैप्टर नंबर 1 विद्युत भार અને વિદ્યુત ક્ષેત્ર लास्ट टाइम આપણે કુલમ્બના નિયમ વિશે વાત કરી અથવા તો કુલમ્બનો નિયમ ભણ્યા। એ કુલમ્બના નિયમની સૌ પ્રથમ તો શરૂઆત કયા સંજોગોમાં કુલમ્બનો નિયમ વાપરી શકાય? તો પહેલું બિંદુવત પદાર્થ હોવો જોઈએ, એમની સાઇઝ હોવી જોઈએ, અંતર, એ બધા માટે વાત કરી। ત્યારબાદ એના બે સ્વરૂપ જોયા, એક અદિશ સ્વરૂપ એટલે એફ બરાબર કે Q1 Q2 છેદમાં r² અને મારે જો કે ના લખવો હોય તો 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 છેદમાં r²। આ અદિશ સ્વરૂપ હતું અને ત્યારબાદ સદિશ સ્વરૂપ જોયું કે બે વીજભાર હોય છે જે એકબીજા પર બળ લગાડતો Q1 Q2 છેદમાં r12 નો સ્ક્વેર અને જે દિશા છે એ દિશામાં એકમ સદિશ r12 એટલે r1 માઇનસ r2 અને છેદમાં એનું મૂલ્ય જ્યારે માનાંક એટલે કોઈ પણ સદિશ અને તેના મૂલ્યનો ગુણોત્તર। આના વિશે વાત કરી। બધા કેસમાં બે વીજભાર હોય, આ Q1 હોય Q2 હોય, અંતર r હોય અથવા તો r12 હોય, પરંતુ કુદરતમાં માત્ર ને માત્ર બે જ વીજભાર હોય એવું જરૂરી નથી। કેટલા વીજભાર હોય મિત્રો? બે જ વીજભાર હોય એવા જરૂરી નથી। બે કરતાં વધારે વીજભાર હોય ત્યારે આ કુલમ્બનો નિયમ છે એ કઈ રીતે વાપરવો એના માટે આજે એક નવો ટોપિક ભણવાનો છે, ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ। તો ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે બળો टॉपिक से 1.7 ओके। तो घना बधा विद्युत भारो होय छे एटले के धारो के Q Q ने Q नाम आपी दो Q1 Q2 ना Q3 ओके। त्रण वीजभार छे। उगम बिंदु ने सौ प्रथम तो मारे एना स्थान जानवा पड़शे। तो Q1 નું સ્થાન આ રીતે તેને આપી દો R1, Q2 નું સ્થાન આ રીતે નામ આપી દો R2, Q3 નું સ્થાન R3 ઓકે। તો બધા વિદ્યુત ભારો છે તો પહેલા પર કોણ કોણ બળ લગાડશે? બીજો અને ત્રીજો બળ લગાડે। એ જ રીતે બીજા પર કોણ બળ લગાડશે? પહેલો અને ત્રીજો બળ લગાડે। એ જ રીતે ત્રીજા પર કોણ બળ લગાડે? પહેલો અને બીજો બળ લગાડે। તો આ બધાનું પરિણામી બળ છે એ મિત્રો સમજો, પરિણામી બળ એ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર। કયો સિદ્ધાંત છે? સંપાતપણાનો સિદ્ધાંત। તો તરત મારા મનમાં પ્રશ્ન આવ્યો, સર આ સંપાતપણું એટલે શું? તો સંપાતપણાનો સિદ્ધાંત તમે 11માં ભણી જશો મિત્રો કે જ્યારે કોઈ એક બળ અથવા તો એક સદિશ રાશિ અથવા કોઈ પણ એક વસ્તુનો બીજા વસ્તુ સાથે સરવાળો કરો અથવા તો એકનો 1 2 3 ઘણા બધાનો સરવાળો કરો એટલે કે પરિણામી સરવાળો પરિણામી હંમેશા સદિશોના સરવાળા જેટલો હોય। કેવો હોય? સદિશોના સરવાળા જેટલો હોય। તો સૌપ્રથમ એક પર કોણ બળ લગાડે? બે બળ લગાડે। ત્યારબાદ એક ઉપર કોણ બળ લગાડે? ત્રીજો બળ લગાડે। તો એક ઉપર બે વડે લાગતું બળ, એક ઉપર ત્રણ વડે લાગતું બળ, બંનેનો સરવાળો છે એ મને શું આપશે? એક ઉપર લાગતું પરિણામી બળ આપશે, જેમને સંપાતપણાના સિદ્ધાંતની મદદથી શું મળ્યું આપણને? વિદ્યુત ભાર મળ્યા અથવા તો પરિણામી સરવાળો મળ્યો। ફરી એકવાર જો તમારે આકૃતિનું વર્ણન લખવું હોય તો આકૃતિમાં દર્શાવવા પ્રમાણે
ઉગમ બિંદુને અનુલક્ષીને વિદ્યુતભાર Q1, Q2 અને Q3 ના સ્થાન સદિશ Q1, Q2 અને Q3 ના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. F પર લાગતું પરિણામી બળ F1 છે અને એના પર કોણ બળ લગાડે? 2 વડે લાગતું બળ F12, 3 વડે લાગતું બળ F13. આ x અક્ષ અને આ y અક્ષ. તો જ્યાં F12 લખવા હશે અમારે તો સૂત્ર શું છે આપણું? Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર R12 કેપ, એટલે કે 1 પર 2 વડે લાગતું બળ. આ રીતે ઓકે. ત્યારબાદ F13 કે Q1 Q3 R13 નો સ્ક્વેર R13 નો એકમ સદિશ. તો R13 એટલે કે 3 વડે 1 પર લાગતું બળ. તો મારી પાસે 2 બળ મળ્યા. જો દિશા દર્શાવીશ, ધ્યાન આપજો. એક આ બળ, બીજું બળ આ રીતનું છે. આ F12 જોયું. દિશા હંમેશા સમાંતર રાખવી, આ રીતે અને આ રીતે. ત્યારબાદ આ પરિણામી બળ અને આ પરિણામી બળ. તો પૂછ શીર્ષ આ જોડી દો એટલે શું આવશે મારું? આ પરિણામી બળ F1, આ 12, આ 13 અને આ F1. સદિશોના સરવાળાની મદદથી તમે સરવાળો કરી શકો છો. હવે આ બંનેની કિંમત સામે લખી નાખો. તો બંનેમાં કે સમાન, કે Q1 સમાન. તો કે Q1 કૌંસમાં Q2 છેદમાં R12 નો સ્ક્વેર R12 કેપ, Q3 R13 નો સ્ક્વેર R13 કેપ. આ શું દર્શાવે મિત્રો? પહેલા પર લાગતું પરિણામી બળ. આ જ રીતે જો તમારે બીજા પર લાગતું બળ મેળવવું હોય તો બીજા પર કોણ લગાડશે? 1 અને 2, 3. ત્રીજા પર 1 અને 2. એનો પણ આ જ પ્રમાણે તમે સદિશ સરવાળો કરી શકો છો. ક્લિયર? ઓકે સર. હજી મારી પાસે 2 બળ નથી, વધારે પડતા વિદ્યુતભાર આપ્યા. કેટલા વિદ્યુતભાર આપ્યા? Q1 Q2 Q3 એમ ક્યાં સુધી મિત્રો? n સુધી મને વિદ્યુતભાર આપવામાં આવ્યા છે. કેટલા વિદ્યુતભાર આપ્યા? n વિદ્યુતભાર. Q1 Q2 Q3 એમ ક્યાં સુધી? Qn આપ્યા. અને એમના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 R3 એમ ક્યાં સુધી છે મિત્રો? Rn સુધી છે. તો એ બધા વિદ્યુતભાર વડે કોઈ એક વીજભાર પર લાગતું બળ મેળવવું છે. એટલે કે મારે 1 પર લાગતું બળ મેળવવું. Q1 હોય, Q2 હોય, Q3 હોય, Q4 ઘણા બધા બનાવી શકો મિત્રો. આકૃતિ બનાવી શકો તમે. તો 1 ઉપર કોણ બળ લગાડે? 2. 1 ઉપર કોણ બળ લગાડે? 3. 1 ઉપર બળ લગાડે કોણ? 4. એમ ક્યાં સુધી? 1 ઉપર n મો વિદ્યુતભાર બળ લગાડે. કે Q1 Q2 કે Q1 Q3 કે Q1 Q4 Q1 N1. તો બધામાંથી કે Q1 હું સામાન્ય કાઢી લઉં. તો આમાં Q2 વધે R12 નો સ્ક્વેર 12 એકમ સદિશ, Q3 R13 નો સ્ક્વેર R13 એકમ સદિશ. ક્યાં સુધી મિત્રો? Qn R1n સ્ક્વેર R1n કેપ. હવે જો પહેલું, બીજું, ત્રીજું પદ્ધતિ લખવાની કંટાળાજનક લાગે તો બધાને જો મારે એક જ સ્વરૂપે દર્શાવવા હોય તો સિગ્મા સ્વરૂપે દર્શાવીશ. I બરાબર 1 થી ક્યાં સુધી? n સુધી. Q I R1I નો સ્ક્વેર R1I નો કેપ. પરંતુ I બરાબર 1 લેવા નથી. ક્યાંથી શરૂ થશે? 2 થી. કારણ 2 3 4. 2 લ્યો તો 1 2, 3 લ્યો તો 1 3, 4 લ્યો તો 1 4, 5 લ્યો તો 1 5. એમ ક્યાં સુધી? હવે મારે કેની જગ્યાએ ક્યારેક મને એપ્સિલોનમાં લખવાનું મન થઈ જાય તો મને લગાડી દેવાનું. આ રીતે તમે
સરવાળો કરી શકો છો। એક એક્ઝામ્પલ જોવું છે મારે। આ રીતનો સમબાજુ ત્રિકોણ છે, Q1 Q2 અને Q3। ધારો કે Q3 પર લાગતું બળ મેળવવું છે। જો દિશા સમજવા માટે વધારાનું એક્ઝામ્પલ લીધું તો Q3 પર કોણ બળ લગાડશે? 3 પર 2 વડે લાગતું બળ, અને 1 કીધું, 2 અને 3। હવે 3 પર બીજું કોણ બળ લગાડશે? 1, F1 3। તો બંનેનો મારે જો સરવાળો કરવો હોય તો સદિશનો નિયમ વાપરવો પડે। તો આ પૂછ શીર્ષ ઉપર પાછું પૂછ આવશે આ રીતનું। આ શું આવી જો? પરિણામી સદિશ। શું આવી જાય મિત્રો? પરિણામી સદિશ। પૂછ શીર્ષ, આ પૂછ શીર્ષ એટલે આ કયો છે? F1 3, આ F3 1 આવશે મિત્રો। 3 પર બળ લાગે એટલે F3 1। બીજો જે આનો જો ત્રિકોણ બનાવવો છે સમજો। મધ્ય કેન્દ્ર પર બળ લાગે Q1 Q2 Q3, આ O બિંદુ કીધું। તો F1 પર કોણ બળ લગાડશે? F1 O પર 1 વડે લાગતું બળ। O વડે કોના પર લાગશે? 2 વડે O પર લાગતું બળ। હવે જો તમારે દિશા જાણવી હોય પરિણામી તો પરિસ્થિતિ જોજો। આ બળ આ રીતનું છે, આ બળ આ રીતનું છે। તો આનું પૂછ શીર્ષ, આ પછી પૂછ શીર્ષ મેળવું એટલે આ બેનો સરવાળો છે ઉધ્વ દિશામાં મળે અને આ ક્યાં મેળવું? અધો દિશામાં। જો બધાના મૂલ્ય સમાન હોત તો એકબીજાને અસર કેવી કરત? નાબૂદ કરત। ઓકે, તો આ રીતે તમારા બળના એક્ઝામ્પલ આવશે। એટલે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ઉદાહરણ 5, 6 અને 7 એ કુલમ્બ બળ આધારિત છે। શેના આધારિત? બળ આધારિત એક્ઝામ્પલ છે, એ કરવાના છે। ઓકે, તો ફરી એકવાર બળ વિશે વાત કરી દઉં પછી આપણે આગળ વધીએ વિદ્યુત ક્ષેત્રમાં। F બરાબર K Q1 Q2 છેદમાં R², જ્યાં K બરાબર 1/4πε0 અથવા 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર। પારિમાણિક સૂત્ર 13 - 42। આનો CGS એકમનું મૂલ્ય 1 આવે। પારિમાણિક સૂત્ર થઈ ગયું। એપ્સિલોન એટલે 8.85 × 10⁻12 અને પરમિટિવિટી દર્શાવે શૂન્યાવકાશની। ત્યારબાદ સદિશ સ્વરૂપે F બરાબર K Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર સદિશ। અને ત્યારબાદ એક વિદ્યુતભારિત ગોળો હોય એનો વિદ્યુતભાર Q છે, બીજો વિદ્યુતભાર કેવો છે? 0 છે। બંનેને જ્યારે આની સાથે સંપર્કમાં લાવો ત્યારે સમાન વહેંચાય, Q/2 Q/2 થાય। અને ત્રીજો સૌથી મહત્વનો એક શબ્દ છે કે જ્યારે બે વિદ્યુતભારો બળ લગાડતા હોય એકબીજા પર ત્યારે ત્રીજો વિદ્યુતભાર છે આમાં હળીફિકેશન કરી શકે નહીં। શું ના કરી શકે મિત્રો? હળીફિકેશન કરી શકે નહીં, કારણ કે બંને એકબીજા પર બળ લગાડે। જ્યારે આ બે લગાડતા હોય ત્યારે આ ત્રીજો હળી નહીં કરે, આ બે લગાડતા આ નહીં હળી કરે, તો એને ટુ બોડી ફોર્સ કહેવામાં આવે છે। કેવા? ટુ બોડી ફોર્સ। આ શબ્દ સમજો, MCQમાં કામ લાગશે। ક્લિયર? તો આ સાથે આપણો બળ નામનું જે ટોપિક છે એ ક્લિયર થાય છે। હવે મારે બળ દર્શાવવા માટે એક સૌથી મહત્વની અને અગત્યની રીત છે, એ રીતમાં જવું છે। એનું નામ છે વિદ્યુત ક્ષેત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન। સૌ પ્રથમ તો આની જરૂરિયાત શા માટે સર્જાણી? કુદરતમાં તમારે વિદ્યુત બળ જાણવું છે એટલે બે વિદ્યુત ભાર જોઈએ। કેટલા વિદ્યુત ભાર જોઈએ? બે વિદ્યુત ભાર જોઈએ।
અને અવકાશમાં હોય એટલે આ રીતની પરિસ્થિતિ થાય. ધારો કે એક ઉગમ બિંદુ લઈ કોઈ પણ, એમાં બે વિદ્યુત ભાર દર્શાવીએ. શું દર્શાવીએ મિત્રો? બે વીજભાર દર્શાવી. એકને કેપિટલ ક્યુ નામ આપું, એકને સ્મોલ ક્યુ નામ આપું. ધારો કે કેપિટલ ક્યુ છે એ ઉગમ બિંદુ પર છે, સ્મોલ ક્યુ છે એ આ રીતનું છે, અને બંને વચ્ચેનો જે સ્થાન સદિશ છે ઓપી ઇઝ ઇક્વલ ટુ આર છે. તો વિદ્યુત બળ મારે મેળવવું હોય, શું મેળવવું હોય? વિદ્યુત બળ, એટલે કે ક્યુ પર કેપિટલ ક્યુ ને લીધે લાગતું બળ. તો એફ બરાબર કે ક્યુ ક્યુ છેદમાં આર સ્ક્વેર, અને જે દિશા છે એ દિશાનો એકમ સદિશ. એટલે કે વિદ્યુત બળ મેળવવા માટે મારે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બે વીજભારની જરૂર પડે. શેની જરૂર પડે? બે વીજભારની. એટલે કે આ પી બિંદુએ ઓથી પી બિંદુએ જાણવા માટે સ્મોલ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બંનેની જરૂર પડે. કોના લીધે? કેપિટલ ક્યુ ને લીધે. કોના પર? સ્મોલ ક્યુ પર લાગતું બળ. હવે આમાં જો તમે આ ક્યુ વીજભારને દૂર કરી નાખો તો મારે વિદ્યુત બળ મેળવવા માટે માત્ર ને માત્ર શું જરૂર પડશે? કેપિટલ ક્યુ ની જરૂર પડશે. એના કરતા પણ કેવું બની ગયું? સરળ બની ગયું. હવે પ્રશ્ન એવો છે કે દૂર કરી નાખો અથવા તેનું મૂલ્ય એકમ લઈ નાખો તો એના આસપાસના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય? તો બળ કઈ રીતે લગાડશે? આ જે બળ અહીંથી લાગશે એ બળ કઈ રીતે લાગશે? કારણ કે સ્મોલ ક્યુ તો જતો રહેશે, અને જો એ જતો રહે તો કઈ પી બિંદુ પાસે રહેશે શું? ત્યારબાદ આ બળની ક્ષેત્ર રેખા કઈ રીતની હશે? તો આ બધાના જવાબ આપવા માટે એક સરસ મજાનો કોન્સેપ્ટ છે માર્કેટમાં આવ્યો, અથવા તો સિલેબસમાં આવ્યો, અથવા તો રોજિંદા જીવનમાં આવ્યો. એક કોન્સેપ્ટ છે મિત્રો, એટલે આપણો વિદ્યુત ક્ષેત્ર. શા માટે? કે જે બળ જે છે એ સરળ કરવા માટે, એટલે કે જે વિદ્યુત ભાર પર બળ લાગવામાં આવતું હતું તે વિદ્યુત ભારને દૂર કરો. તો એનો ખ્યાલ સમજાવવા માટે કયો કોન્સેપ્ટ આવ્યો છે? વિદ્યુત ક્ષેત્ર. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર ભણવા માટે બળનો સહારો લો. કે આ દૂર કર્યું છે એનો અર્થ શું થયો? કે કોઈ પણ પદાર્થને લીધે અથવા તો એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુત બળ. કોના પર લાગતું બળ? એકમ ધન વીજભાર પર લાગતું બળ. એટલે બળ અને છેદમાં ક્યુ. તો એ બળ એટલે શું નામ આપશું? વિદ્યુત ક્ષેત્ર. તો એફ એટલે કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ. તો ક્યુ અંશમાંથી ક્યાં જતા રહ્યા? છેદમાં. તો વધે કોણ? કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. જેમને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. અથવા આમ પણ દર્શાવવામાં આવશે. આ મારી વિદ્યુત ક્ષેત્રની પ્રસ્તાવિક વાત થઈ. કઈ વાત થઈ? પ્રસ્તાવિક. ફરી એકવાર કે મારી પાસે બે વિદ્યુત ભાર છે, એક કેપિટલ ક્યુ અને બીજો સ્મોલ ક્યુ. સ્મોલ ક્યુ પર લાગતું બળ અને કેપિટલ ક્યુ ને લીધે લાગતું બળ. જો સ્મોલ ક્યુ અથવા તો જેના પર બળ લાગે એ વીજભારને જ દૂર કરવામાં આવે તો કેવા પ્રકારની પરિસ્થિતિ થાય? તો શું રહેશે? બળ કઈ રીતે લાગશે? એ બધાનો જે જવાબ આપવા માટે વિદ્યુત ક્ષેત્ર શબ્દ સમજવામાં છે. તો એને દૂર કરવાનો અર્થ શું થયો મિત્રો? કે એકમ ધન વીજભાર પર લાગતું બળ, એટલે કે આપણું વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર F ના છેદમાં Q, એટલે કે Q ના છેદમાં શું આવી જાય? આર સ્ક્વેર. અને જો મારે K ન લખવો હોય તો શું કરીશ? 1/4 પાય એપ્સિલોન નોટ Q ના છેદમાં આર સ્ક્વેર. શું આવશે મિત્રો? Q ના છેદમાં આર સ્ક્વેર. અને જે દિશા છે એ દિશાનો એકમ સદિશ.
હવે ક્યારેક એવો પ્રશ્ન પૂછી નાખે MCQ સ્વરૂપે કે આ બળ વિરુદ્ધ અંતરનો ગ્રાફ મેળવો, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો ગ્રાફ મેળવો. તો બળ અને અંતર બંને એકબીજા સાથે કેવો છે? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે બળ અથવા તો E રાખો, કેવો આવશે? વ્યસ્ત પ્રમાણમાં, એટલે ઝડપથી ઘટતું હોય. આ શું દર્શાવશે? ગ્રાફિકલ માહિતી. ઓકે, આ MCQ સ્વરૂપે પ્રશ્ન થયો. હજી કયા કયા સ્વરૂપે MCQ આવી શકે? બીજો એક MCQ સ્વરૂપે ક્વેશ્ચન જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રાશિ કેવી છે? તો આપણે જોઈ દિશા દર્શાવે છે, એટલે કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ. ત્યારબાદ એનો એકમ કયો આવશે? તો F/Q, એટલે ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટેજ પર મીટર, જે ચેપ્ટર નંબર 2 માં ભણશું. કયા ચેપ્ટરમાં? વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં. ત્રીજો ક્વેશ્ચન, પારિમાણિક સૂત્ર. તો ન્યૂટન એટલે M1 L1 T-2, કુલમ એટલે A1 T1. છેદ ક્યાં જાય મિત્રો? અંશમાં. એટલે M1 L1 T-2 અને એક ઉપર જાય એટલે -3. આ શું થયું? પારિમાણિક સૂત્ર. આ કયો થયો? એકમ. આ કઈ થઈ? રાશિ થઈ. હવે શેના પર આધાર રાખે? તો આપણને ખબર છે સૂત્રમાં શું મળ્યું? એપ્સિલોન એટલે માધ્યમ પર, સ્થાન સદિશ પર, વિદ્યુત ભાર પર. સ્થાન સદિશ પર આધાર રાખતી હોય છે. ઓકે, તો હવે આ જે છે વિદ્યુત ક્ષેત્ર, એના પરથી અમુક મુદ્દા છે સમજવા જેવા છે. તો એ મુદ્દાનો આપણે અભ્યાસ કરીએ. તો ધ્યાન આપજો ખાસ. બે વિદ્યુત ભાર લીધા, કેપિટલ Q અને બીજો વિદ્યુત ભાર લીધો સ્મોલ q. આ રીતે સ્થાન સદિશ R અથવા તો OP. આ રીતની વાત છે. તો આને લીધે અને Q પર, તો જેને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ વિદ્યુત ભારને વિદ્યુત ભારનું પ્રાપ્તિ સ્થાન કહેવાય, અથવા તો સોર્સ પણ કહેવાય. કોને? જેને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એને શું કહેવાય? સોર્સ ઓફ ચાર્જ. અને જેના પર વિદ્યુત ભાર લાગતું હોય બળ, એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય, અથવા તો ટેસ્ટ ઓફ ચાર્જ. ઓકે, બે શબ્દ. ઓકે, ત્યારબાદ કે આજે ટેસ્ટ ચાર્જ અને સોર્સ ઓફ ચાર્જ અથવા તો પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરી. હવે Q જે છે એ શું દર્શાવે છે? જો F/Q, જો વિદ્યુત ક્ષેત્ર મારે વધારે જોતું હોય તો Q મારે અત્યંત કેવો કરાય? નાનો કરતો જોઈએ અથવા તો અવગણતો જોઈએ. જો શૂન્ય લઈ નાખું તો ઇન્ફિનિટી જાય. પણ એક્ઝેક્ટ શૂન્ય વિદ્યુત ભાર હોતો નથી. અવકાશમાં કંઈક ને કંઈક અંશે વિદ્યુત ભાર રહેલો હોય છે. એટલે વિદ્યુત ભાર ટેસ્ટ કેવો થઈ જાય? શૂન્ય થાય. અને ત્યારે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે લિમિટ Q → 0 F/Q. ઓકે, આ તમારી વાત થઈ. તો Q એટલે પરીક્ષણ વિદ્યુત ભાર, કેપિટલ Q એટલે વિદ્યુત ભારનું પ્રાપ્તિ સ્થાન. શું દર્શાવશે મિત્રો? વિદ્યુત ભારનું પ્રાપ્તિ સ્થાન. ઓકે, ઓકે સર. નેક્સ્ટ મુદ્દો. આ પહેલો મુદ્દો તમને ક્લિયર થઈ જવો જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો. તો જે બીજો મુદ્દો છે એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે Q/R² અને એ દિશાનો એકમ સદિશ. તો આમાં સ્મોલ q કંઈ આવતો નથી. તો સ્મોલ q થી કેવું કહી શકાય? સ્વતંત્ર છે એમ કહી શકાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે જેના પર બળ લાગે, એટલે કે ટેસ્ટ ઓફ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સ્વતંત્ર છે. એટલે Q થી સ્વતંત્ર છે. કોણ? E. શેના પર આધાર રાખે? સ્થાન સદિશ પર આધાર રાખે છે, R પર. ઓકે,
અવકાશમાં હોય તો દરેક જગ્યાએ જુદું જુદું વિદ્યુત ક્ષેત્ર મળતું હોય જે તે સ્થાન સદિશ આગળ. ત્રિપરિમાણ હોય તો ત્રણેય યામમાં અસ્તિત્વ ધરાવશે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો ત્રણ યામમાં અથવા ત્રણ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે એનું મૂલ્ય મળશે. જો જુદું જુદું અંતર હોય તો જુદું જુદું વિદ્યુત ક્ષેત્ર મળશે. ઓકે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જાણવો છે કે જો વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર હોય, કેવો વિદ્યુત ભાર હોય? ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? તો વિદ્યુત ક્ષેત્ર મિત્રો ધારો કે આ ધન વિદ્યુત ભાર છે સોર્સ, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા બહાર તરફ હોય મિત્રો. અને ત્રિજ્યાવર્તી હોય, ત્રિજ્યાવર્તી એટલે દરેક જગ્યાએ સમાન અંતરે કેવું છે? આ બધે મૂલ્ય સમાન હોય, આ બધે મૂલ્ય સમાન હોય. એટલે કે ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? બહાર તરફ. અને કેવું? ત્રિજ્યાવર્તી. બે મુદ્દા મગજમાં ક્લિયર થઈ જવા જોઈએ. તો બીજો પ્રશ્ન છે, મને ઓટોમેટિક થાય મનમાં કે સર ઋણ વીજભાર હોત તો જેવો પ્રશ્ન હું તમને પૂછું ને તો એની પ્રશ્નનો જવાબ પાછો મને જાતે મળી જાય. તમે જ મિત્રો પ્રશ્ન પૂછો ને તમે જ એનો જવાબ આપશો. હું માત્ર ધન વીજભારનું સમજાવીશ કે ભાઈ ધન વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર તરફ હોય, વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય અને ત્રિજ્યાવર્તી હોય. તો ઋણ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ? વેરી ગુડ, વેલ ડન. ઋણ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ? અંદર તરફ હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ મિત્રો? અંદર તરફ હોવું જોઈએ. પણ જો બધા બિંદુ અંદર તરફ આવે એટલે એને કેવું કહેવાય? ત્રિજ્યાવર્તી. એટલે વિદ્યુત ક્ષેત્ર છે અંદર તરફ અને કયો મુદ્દો આવશે? ત્રિજ્યાવર્તી. ઓકે. ત્યારબાદ ચોથો મુદ્દો, આ ત્રીજો મુદ્દો છે એની ઉપરથી જ ચોથો મુદ્દો બનાવવામાં આવે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ માત્ર કેપિટલ ક્યુ પર આધાર રાખે, સ્મોલ ક્યુ પર આધારિત નથી. અને શેની પર આધાર રાખે? સ્થાન સદિશ પર આધાર રાખે. જો સ્મોલ ક્યુ અથવા કેપિટલ ક્યુને કારણે અને આરને કારણે જો ક્યુ સમાન હોય અને આર સમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર બધાનું કેવું મળશે? સમાન મળે. એક્ઝામ્પલ તરીકે એક ગોળો લેવામાં આવે આ રીતનો, દરેક આખી સપાટી પર કેપિટલ ક્યુ વીજભાર ફેલાયેલો છે. ત્રિજ્યા તો સમાન રહેવાની મિત્રો બધા પર, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું આવશે? સમાન આવશે. દરેક સપાટી પર અથવા તો ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. કારણ કે દરેક જગ્યાએ અંતર સમાન, વિદ્યુતભાર સમાન, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું આવવું જોઈએ? સમાન આવવું જોઈએ. એક્ઝામમાં મને પ્રશ્ન પૂછાણો વિદ્યુત ક્ષેત્ર વિશે સમજાવો. જો એની ક્ષેત્ર રેખા શબ્દ વાપરવો નથી, વિદ્યુત ક્ષેત્ર વિશે સમજાવો, તો સૌપ્રથમ એની વ્યાખ્યા આપવાની, ત્યારબાદ એનું સૂત્ર આપવાનું, એકમ આપવાનું, ધન વીજભાર ઋણ વીજભારની માહિતી આપવાની. જેટલું જો 2 માર્ક્સમાં હોય તો 2 માર્ક્સને પ્રમાણે લખવાનું, 3 માર્ક્સમાં હોય તો 3 માર્ક્સ પ્રમાણે લખવાનું. ઓકે, ક્લિયર? એમસીક્યુ માટે મિત્રો આ જે શબ્દ છે, આ પેજ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 2 શબ્દો, પછી આ ઇક્વેશન અને આ ક્ષેત્ર રેખાઓ. ઓકે. હવે આ એક વીજભારને કારણે ધન વીજભાર અથવા ઋણ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર મળ્યું. એટલે બીજો વીજભાર હોય, ત્રીજો વીજભાર હોય, ચોથો વીજભાર હોય, તો વીજભારોને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એ મારે જાણવું છે. સમજો ખાસ. કોને લીધે? વીજભારોને લીધે. ધારો કે Q1, Q2, Q3 એમ કેટલા વીજભારો છે મિત્રો? Qn વીજભારો છે. કેટલા વીજભાર છે? Qn. જો કોઈ પણ જગ્યાએ તમે દર્શાવી શકો છો Q1, Q2, Q3 એમ ક્યાં સુધી મિત્રો? Qn વીજભાર છે. એ બધાને કારણે આ
पी बिंदु पर लागतुं बळ विद्युत क्षेत्र जाणવું છે કોના પર પી બિંદુ પર તો ક્યુ પી હા ઈ પી બિંદુ પર કોના કારણે એકના કારણે એટલે 1 પી આ બીજાને કારણે 2 પી એવી રીતે ત્રીજાને કારણે આવશે મિત્રો 3 પી એ રીતે ક્યાં સુધી આવશે એમના કારણે જેટલા પણ છે એ બધાનો કુલ વિદ્યુત ક્ષેત્ર જોડવું હોય મારે તો 1 પી 2 પી 3 પી એમ ક્યાં સુધી મિત્રો એન પી સુધી તમે લઈ શકો છો ક્યાં સુધી લઈ શકશો એન પી સુધી બીજો એક એક્ઝામ્પલ આપું ત્રિકોણનું આપું ધારો આર્કનો ત્રિકોણ છે આ પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર જાણો કોના કારણે આ Q1 અને Q2 ના કારણે તો આ પેલું આવશે ના બીજો આવશે આ બંનેના કારણનો સદિશોનો સરવાળો કરો એટલે તમારી દિશા મળી જાય શું મળી જાય મિત્રો મૂલ્ય અને દિશા મળી જશે બોલો સૂત્ર આપણું E એટલે કે Q ના છેદમાં r² પરથી તો E1 બરાબર શું થશે કે Q1 છેદમાં r1p નો સ્ક્વેર r1p નો એકમ સદિશ 2 હોય તો કે Q2 છેદમાં r2p નો સ્ક્વેર r2p કેપ કે Q3 r3p નો સ્ક્વેર r કેપ 3p એમ n સુધી હોત તો બધામાંથી કે સામાન્ય કાઢવું બોલો Q1 છેદમાં r1p નો સ્ક્વેર r1p એકમ સદિશ Q2 r2p નો સ્ક્વેર r2p એકમ સદિશ Q3 r3p નો સ્ક્વેર r3p ક્યાં સુધી મિત્રો n સુધી હવે n સ્વરૂપે મારે દર્શાવવું નથી કયા સ્વરૂપે નથી દર્શાવવું મિત્રો મારે n સ્વરૂપે તો તમે એને સિગ્મા સ્વરૂપે પણ દર્શાવી શકો છો I બરાબર 1 થી ક્યાં સુધી n સુધી qi rip નો સ્ક્વેર rip કેપ આ કઈ મળ્યું કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું હવે જો તમને બળનો સરવાળો ન આવડતો હોય તો વિદ્યુત ક્ષેત્રનો સરવાળો આવડશે જો તમને સદિશોનો સરવાળો નહીં આવડતો હોય તો એક પણ વસ્તુ નહીં આવડે એટલે સૌપ્રથમ 11મા ધોરણના જે સદિશોના સરવાળાનું સૂત્ર છે સદિશોનો સરવાળો એના માટે ત્રિકોણની રીત ચતુષ્કોણની રીત ફરજિયાત સમજવી પડશે ન આવડે તો ન સમજાતું હોય તો ફોનમાં પૂછી લેજો અથવા તો વિડિયો લેક્ચર ચેક કરી લેજો ઓકે અને કંઈ પણ ડાઉટ હોય જો સદિશ સ્વરૂપે પછી થિયરી સ્વરૂપે એક્ઝામ્પલ સ્વરૂપે અથવા તો સિમ્પલ જે ઘાત અને ઘાતાંકમાં પણ ડાઉટ હોય મિત્રો તો એની ટાઈમ 9724078887 મુકેશ મકવાણા ફોન કરવો મિત્રો ઓકે તો આ તમારી વાત થઈ કઈ વિદ્યુત ક્ષેત્રની હજી આ વિદ્યુત ક્ષેત્રના અર્થ વિશે મારે માહિતી મેળવવી છે શેના વિશે કે વિદ્યુત ક્ષેત્ર છે એ શા માટે એનો ખરેખર અર્થ શું થાય ફિઝિકલ અર્થ અથવા તો ભૌતિક અર્થ જાણવો છે તો વિદ્યુત ક્ષેત્ર છે એ સૌપ્રથમ તો દિશા દર્શાવે એટલે સદિશ રાશિ થઈ કેવી રાશિ થઈ સદિશ રાશિ ત્યારબાદ વિદ્યુત બળ દર્શાવવા માટેની જે સરળ રીત છે એ શું છે વિદ્યુત ક્ષેત્ર છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે કોનો ઉપયોગ કરી સંપાતપણાના સિદ્ધાંતનો શેનો ઉપયોગ કરી સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી ઓકે ત્યારબાદ કે વિદ્યુત ક્ષેત્ર જો વિદ્યુત બળ છે બે વીજભાર પર લાગે સોર્સના કારણે અને ટેસ્ટના કારણે પરંતુ વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ પર આધારિત નથી માત્ર ને માત્ર પ્રાપ્તિ સ્થાન પર અથવા તો સોર્સ પર આધાર રાખે છે
આ ફાયદો થયો. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર છે સ્થિર વિદ્યુત ભારો પર લાગતું હોય Q1 Q2 આનું મૂલ્ય 1 લઈ લઉં તો આના કારણે આના પર વિદ્યુત ક્ષેત્ર બળવું. પરંતુ જો વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે એટલે કે પ્રવેગી વિદ્યુત ભાર લેવામાં આવે, ખાસ સમજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, Q1 વીજભાર Q2 વીજભાર ને જો પ્રવેગી કરવામાં આવે તો પ્રવેગી ગતિ કરવામાં આવે એટલે કે ગતિમાં લાવવામાં આવે તો એ વિદ્યુતભાર છે બીજા વિદ્યુતભાર પર ગતિ કરે તો બીજો વિદ્યુતભાર છે પેલા પર ગતિ કરે અને ત્યારે એની ઝડપ છે મેક્સિમમ હોય છે. કેટલી હોય ઝડપ? મેક્સિમમ. અને કોઈ પણ પદાર્થની મેક્સિમમ સ્પીડ કેટલી હોય? વેરી ગુડ મિત્રો, 3 × 10⁸ મીટર પર સેકન્ડ પ્રકાશના સ્પીડ જેટલી હોય છે. ત્યારે કે જ્યારે એ પ્રવેગી ગતિ કરવામાં આવે છે. એટલે કે જ્યારે પ્રવેગી ગતિ કરે Q1 વીજભાર હોય કે Q2 વીજભાર હોય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન થાય છે. આ રીતનું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન પામે છે. ક્યારે? કે જ્યારે પ્રવેગી ગતિ કરે ત્યારે c વેગથી પ્રસરણ પામશે. કયા વેગથી પ્રસરણ પામે મિત્રો? c વેગથી પ્રસરણ પામે છે. ઓકે, હવે આ વિદ્યુત ભાર છે શરૂઆતમાં ધારો કે સ્થિર અવસ્થામાં છે. હવે ગતિમાં જો અચળ વેગી ગતિ અથવા તો ગતિ કરતા અચાનક બંધ કરવામાં આવે અથવા અચાનક ગતિ શરૂ કરવામાં આવે એટલે ગતિમાં ઓન ઓફ કરવામાં આવે. શું કરવામાં આવે? ગતિની શરૂ અથવા બંધ કરવામાં આવે. તો આ વિદ્યુત ક્ષેત્રનું જે ઉદ્ગમ જે છે, વિદ્યુત ભારનું જે ઉદ્ગમ છે એ શરૂ બંધ કરવામાં આવે ત્યારે એવી પરિસ્થિતિ થાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થતું હોય છે. વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થયું એનો અર્થ એવો છે કે એ કેટલી સ્પીડથી ગતિ કરશે? 3 × 10⁸ જેટલી સ્પીડથી ગતિ કરશે. ઓકે, અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણના પહેલા વિદ્યુત ક્ષેત્ર વિશેનો જે ખ્યાલ છે એ ફેરાડે નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. વિદ્યુત ક્ષેત્ર એક કાલ્પનિક લાગી હતી પણ ઘણું બધું સમજાવી જતી હતી મિત્રો. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર વિશે તમને કઈ માહિતી હોવી જોઈએ? ધ્યાન આપજો. સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર વિશે સૌપ્રથમ એની વ્યાખ્યા કે અવકાશમાં અથવા તો વિદ્યુત ભારો માટે એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુત બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, વ્યાખ્યા એકમ પારિમાણિક સૂત્ર. ત્યારબાદ રાશિ કેવી છે? સદિશ રાશિ. સદિશ રાશિ હોય એટલો સરવાળો તમને આવડવો જોઈએ. સરવાળા માટે પણ બે રીત, ત્રિકોણ અથવા ચતુષ્કોણ. મેજોરિટી આપણે ચતુષ્કોણ વાપરતા હોઈએ છીએ. અને ત્યારબાદ સરવાળામાં પણ કયો આવે? સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે, અને પછી જે દિશા છે એ દિશા ધ્યાનમાં લેવાની. અને પછી જો ગતિ કરતા હોય ત્યારે કેટલી સ્પીડથી ગતિ કરે. તો આ જે વસ્તુ છે વિદ્યુત ક્ષેત્રનું મિત્રો ભણવાનું છે. ફરી એકવાર આજે તમને વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર બે શબ્દ છે મિત્રો મસ્ત મજાના ક્લિયર થઈ જવા જોઈએ. કંઈ પણ ન સમજાય તો ગમે ત્યારે ફોન કરી શકશો. અને બે વસ્તુ આવડશે, બળ અને વિદ્યુત ક્ષેત્ર, એટલે તમને આ ચેપ્ટર અત્યંત સરળ લાગશે. અને પહેલું ચેપ્ટર સરળ લાગશે એટલે સ્વાભાવિક રીતે બીજું ચેપ્ટર સરળ લાગશે. અને પહેલું બીજું આવડશે એટલે ત્રીજું ચેપ્ટર ઓટોમેટિકલી આવડી જશે. એટલે ખાસ મિત્રો જેટલું પણ કરો છો એ પરફેક્ટ કરજો અને સાથે સાથે એક્ઝામ્પલની પણ પ્રેક્ટિસ કરજો. તો એક્ઝામ્પલ છે 8મું અને 9મું મિત્રો, એ તમારે જાતે ગણવાના છે. ન આવડે તો બેઠું કરે. ઓકે, તો ફરી એકવાર કોરોના મહામારીમાં જેટલું પણ વિડીયો ક્લાસમાં સમજાવવામાં આવે છે એ બધી વસ્તુ કમ્પ્લીટલી ભણવાની છે. અને સાથે સાથે એક વ્યવસ્થિત નોટબુક પણ રાખજો. અને આ ચેપ્ટરના જે MCQની પ્રેક્ટિસ છે
ઇક્વેશનનું જે સૂત્ર છે અથવા ઇક્વેશનની જે નોટ છે એ તમને PDF સ્વરૂપે મળી જશે. કયા સ્વરૂપે મિત્રો? PDF સ્વરૂપે. ઓકે, એ PDF સ્વરૂપે જે કાંઈ સૂત્ર આપશે તમને એ બધા સૂત્ર તફાવત તમારે યાદ રાખવાના છે. થેન્ક યુ.